આદરણીય જગદીશભાઈ મકવાણા ગુરુકુલના ગૌરવવંતા વિદ્યાર્થી આજે સંપ્રદાયનું ગુરુકુલનું પ્રતિનિધિત્વ કરતા વિધાનસભામાં ઉપસ્થિત છે, ત્યારે હું વિનંતી કરું 2-4 મિનિટ પોતાના હૃદયની ઉર્મિઓ પુરાણી સ્વામી સાથેનું સ્નેહ અહીંયા વ્યક્ત કરશે. પરમ પૂજ્ય પુરાણી સ્વામીશ્રી ની પાવન સ્મૃતિમાં આ સદગુરુ સ્મૃતિ મહોત્સવનો આજે આ છેલ્લો દિવસ કે હમણાં સમાપન થશે. આપણને સૌને જેઓના રૂડા આશીર્વાદ મળી રહ્યા છે એવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ જે SGVPના અધ્યક્ષ વિદ્યા વાચસ્પતિ પરમ પૂજ્ય સ્વામીશ્રી માધવપ્રિયદાસજી સ્વામી અહીંયા 94, 95, 96માં ગુરુકુલમાં રહેવાનું થયું ત્યારે જેમ માતા પોતાના દીકરાને વહાલ આપે, પ્રેમ કરે, એ મુજબ અમને સૌ વિદ્યાર્થીઓને વહાલ આપ્યું હતું. અને ખભે હાથ ફેરવે ત્યારે એમ થાય કે માતા હાથ ફેરવે છે. એવા પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, ધામધામથી પધારેલા સૌ વિદ્વાન વંદનીય સંતો, સૌ પાર્ષદવર્યો, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, વહાલા ભક્તજનો, પૂજ્ય ભક્તિ પ્રકાશ દાસજી સ્વામી જ્યારે અમે હતા ત્યારે પોતે ગુરુકુલમાં અહીંયા હતા. એ જ અરસામાં આ જે સ્થાન ઉપર આપણે બેઠા છીએ એ આપણું આ છારોડી ગુરુકુલ કે અમે થોડા મોટા વિદ્યાર્થીઓમાં ગણાતા હતા. એટલે મેમનગર ગુરુકુલથી પેલું 407 મેટોડોરમાં બપોર પછી બધાને અહીંયા સેવામાં સ્વામી લઈ આવે અને બાવળ કાઢવાનો લાભ મને અહીંથી મળ્યો હતો સ્વામીજી. આ ગુરુકુલના જ્યારે પાયા નખાણા ત્યારે. અને મને અહીંયા આપણે 11, 12 અને કોલેજવાળા વિદ્યાર્થીઓને રાખતા હતા. હું તો કોલેજ લીમડી પૂરી કરીને આવ્યો હતો. મારું કોઈ એવો પરિવાર, સુખી સમૃદ્ધ પરિવાર નહોતો, પણ મને આ સંસ્થા પ્રત્યેનો એવો ભરોસો હતો કે હું મેમનગર ગુરુકુલ જાઉં તો એક મિત્રએ મને કીધું તું કોમ્પ્યુટરનો કોર્સ કરી નાખ કે અમદાવાદમાં આવે. પણ મેં કીધું નથી કોઈ સગા સંબંધી, મારી નથી કોઈ આર્થિક એવી પરિસ્થિતિ, હું ત્યાં ક્યાં રહીશ. પણ મને બાલકૃષ્ણ સ્વામી યાદ આવી ગયા કે મારે એમનો મિલાપ થયો છે, હું જો એમની પાસે જઈશ તો એ મને જરૂર રાખશે. કોલેજ પછી જો કોઈ વિદ્યાર્થીને રાખ્યો હોય ને તો સ્વામીએ મને રાખ્યો હતો. 2 વર્ષ આ સંસ્થામાં રહ્યો. એ સંસ્થાનું શિક્ષણ અને એની સાથે મેળવેલા સંસ્કારો સાથે હું સુરેન્દ્રનગરમાં સ્થાયી થયો. મારું મૂળ ગામ તો લીંબડી તાલુકાનું સિયાણી ગામ છે કે જે ગામમાં ભગવાન સ્વામિનારાયણ 18 વખત આવ્યા છે. નરનારાયણ દેશનું પહેલું હરિમંદિર મારા સિયાણી ગામમાં બંધાવેલું. વાસુદેવાનંદ બ્રહ્મચારીએ સત્સંગી ભૂષણ ગ્રંથની રચના એ સિયાણી ગામમાં કરેલી. કંઈક ભગવાનની કૃપા હશે, મરજી હશે, ત્યારે એ ગામમાં મને જન્મ મળ્યો અને સ્વામીનો મિલાપ થયો એટલે અહીં ગુરુકુલમાં રહેવાનું થયું. પણ ગુરુકુલમાં જે મળેલા સંસ્કારો, પૂજ્ય પુરાણી સ્વામીની સ્મૃતિ કે પુરાણી સ્વામીએ જે પણ અમને સૌને વહાલ કરતા, અને અહીંયા સ્વામી જે બેઠા છે ને, મને લીલા ચેષ્ટા પણ ગવડાવવાનું કહેતા હતા. એટલે લીલા ચેષ્ટા પણ આરતી પછી ત્યાં સ્ટેજ ઉપર બેસીને ગાયેલી. પણ જે અહીંના સંસ્કારો છે એ જાળવી રાખ્યા છે. કારણ કે આજે ગુજરાત વિધાનસભામાં વઢવાણ વિધાનસભાની સીટ ઉપર પહેલી વાર લડવાનું થયું ને સરકારમાં નાયબ મુખ્ય દંડક તરીકેની જવાબદારી મળી. એના મૂળમાં ભગવાન સ્વામિનારાયણની કૃપા અને સંતોના રૂડા આશીર્વાદના કારણે જ છે. મને પણ એક વિદ્યાર્થી, આ ગુરુકુલના વિદ્યાર્થી તરીકે ગૌરવ થાય.
અને એમાં આ મહોત્સવ, આ દિવ્ય મહોત્સવ, ભારત દેશ એ જ ઉત્સવોનો દેશ છે. વિદેશીઓ પણ કે ભારતની પ્રજાએ પણ ઉત્સવ પ્રિય પ્રજા છે. અને એમાંય આપણો સ્વામિનારાયણ સંપ્રદાય એ ઉત્સવોનો સંપ્રદાય છે. અહીંયા અન્નકૂટોત્સવ થાય, ફૂલ દોલોત્સવ ઉજવાય, વસંત પંચમીનો રંગોત્સવ થાય, ભગવાન રામચંદ્રજીનો રામ જન્મોત્સવ આપણે કરીએ, કૃષ્ણ જન્મોત્સવ આપણે ઉજવીએ, અને આપણો સૌથી પ્રિય શાકોત્સવ પણ આ સંપ્રદાયની અંદર સારી રીતે ઉજવાય. જે સ્વામિનારાયણ ધર્મ નથી પાળતા, અમારા એવા કેટલાય મિત્રો કે તમારા સંપ્રદાયમાં કોઈ મંદિરમાં શાકોત્સવ હોય તો અમને કહેજો. એટલે આપણો સંપ્રદાય જ ઉત્સવોનો સંપ્રદાય છે. એમાંય પૂજ્ય ભક્તિ પ્રકાશ સ્વામી પુરાણી સ્વામીની પાવન સ્મૃતિની અંદર આ મહોત્સવ હોય, અને આ મહોત્સવની જો અંતકાળે પણ યાદ આવી જાય ને તો આપણા જીવનું ખરેખર કલ્યાણ થઈ જાય. એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે સુખી અને સંપન્ન લોકોને આવા ઉત્સવો કરવાનું કીધું છે, આજ્ઞા કરી છે, સદવિદ્યા પ્રવર્તવાનું કીધું છે. અને આજથી 75 વર્ષ પહેલા શાસ્ત્રીજી મહારાજે રાજકોટની અંદર 1948માં આઝાદીની આ બીજા જ વર્ષે સદવિદ્યાની આ પ્રવૃત્તિ, આ એક જ્યોત જલાવી અને ઠેર ઠેર આપણા ગુરુકુલો થયા. અને એ સ્વામીજીના, એ આપણા શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય એટલે આપણા પુરાણી સ્વામી હતા. અને એ પુરાણી સ્વામીની દિવ્ય સ્મૃતિમાં આજે મહોત્સવ ઉજવાયો છે. ત્યારે મને પણ અહીંયા દર્શન અને આશીર્વાદ લેવાનો એક અલભ્ય લાવો મળ્યો છે. ત્યારે મારી જાતને પણ હું ધન્યતા અનુભવું છું. પણ ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે ગુરુકુલના મળેલા સંસ્કારો મારા જીવનમાં એમના આશીર્વાદથી કાયમ માટે ટકે, એ જ અભ્યર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ. ગુરુકુલના સંસ્કારોની સુગંધ આપે સાચવી છે અને એ સુગંધને વિસ્તારી છે. હજારો હજાર ધન્યવાદ.